નમસ્કાર મિત્રો, એસ્ટ્રો ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખગ્રાસ ચંદ્રગ્રહણ જે થવાનું છે તેના વિશે જોઈશું। ગ્રહણ રાત્રે 7/9/2025 શનિવાર ભાદરવા સુધી પૂનમ કુંભ રાશિને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર ગ્રહણના 9 કલાક પહેલા સૂતકનો પ્રારંભ થશે। સૂતક દિવસે 12:58 થી શરૂ થશે। ગ્રહણનો સ્પર્શ રાત્રે 9:58 થી શરૂ થશે। સંમિલન સમય રાત્રે 11:01 થી શરૂ થશે। ગ્રહણનો મધ્ય સમય રાત્રે 11:42 થશે। ઉન્મિલન સમય રાત્રે 12:23 AM। ગ્રહણનો મોક્ષ રાત્રે 1:26 થશે। આ ગ્રહણમાં કુંભ રાશિના જાતકો માટે સચેત અને સાવધાન રહેવું પડશે અને કર્ક રાશિના જાતકોએ વધારે સાવધાન રહેવું પડશે। ગ્રહણ પૂરું થઈ ગયા પછી તેની અસર કુંભ રાશિ અને કર્ક રાશિ પર વધારે અનિષ્ટ જોવાશે। હવે ગ્રહણ કઈ રાશિ માટે સારું છે અને કઈ રાશિ માટે ખરાબ છે તે આપણે જાણીશું। પ્રથમ તો મિથુન રાશિ માટે ગ્રહણ વધારે સારું જોવાશે। ધનનો લાભ થશે, સૌભાગ્યમાં વૃદ્ધિ થશે, ધારેલા કાર્યો બધા સિદ્ધ થશે, મનની અંદર પ્રસન્નતા વધશે। આ ગ્રહણ મિથુન રાશિને સારો લાભ આપનારું બનશે। ધન રાશિ માટે જોઈએ તો શનિની પનોતી ચાલી રહી છે, પરંતુ આ પનોતીમાં પણ ગ્રહણ ધન રાશિના જાતકોને સારો લાભ આપનારું બનશે। તેમના કાર્યક્ષેત્રમાં તથા કર્મક્ષેત્રમાં, વ્યાપારમાં તેમજ અન્ય વિદેશમાં વ્યાપાર જો કરતા હોય તો તેમાં પણ તેઓ સારા પરિણામ જોઈ શકશે। સાથે મકર રાશિના જાતકોને માટે આ ગ્રહણ શુભ સંદેશ આપનારું બનશે, લાભ થશે તથા જે ઈચ્છાઓ હશે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે। નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે। કેટલાય સમયથી મનમાં જે ક્લેશ ચાલતો હશે તેનું નિરાકરણ થશે। હવે આપણે બીજી રાશિઓ વિશે આગળ જોઈએ। જો આ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે, બાકી તમને ખ્યાલ આવશે નહીં। બધી રાશિઓનું અલગ અલગ ફળ આ પ્રમાણે હું બતાવું છું, જેથી કરી અલગ અલગ રાશિના ગ્રહો પ્રમાણે હું બતાવીશ। મીન રાશિ માટે આ ગ્રહણ સારું જોવાતું નથી। મંગળ શનિનો યોગ આ મીન રાશિના